યશગર મહેરબાન 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 ઔર મસ્દક ખુદાય ખુદાય ઈથા આવ ઈથા યજ મજે ઔરે મસ્દક યે ગામચા અસેમચા દાત અપસ્ચા. 9 એટલે નવો અને જ્યોત એટલે દિનમાં દાખલ થનાર, નવ જ્યોતિ. નવજોત સેરેમનીમાં જ્યારે નવજોત થવાની હોય બચ્ચાને, તો એની ઉંમર 10-12 વર્ષની અંદર હોવી જોઈએ. લગભગ 7મે વર્ષે કરી દે ત્યારે એટલે અમુક ભણતર મોને કરવાનો હોય, કેમના મસ્તા ઉર્મસ ખુદાય જસમે ઊંઘે મસ્તા દિલનો કલમો વગેરે વગેરે. વૈસ્તેક અસ્તિ ઉસ્તા અસ્તિ ઉસ્તા હમ્માય યતસારી વૈસ્તા યસે અસેક બહુ વૈસ્તેક અસ્તિ ઉસ્તા હમ્માય યતસારી વૈસ્તા યસે ઉજીરનાય અસોને અસેરત્વે યસ્નાઈચા મોમાઈચા. તો જ્યારે નવજોત થવાની હોય તે દિવસે એને કોન્સિક્રેટ કીધેલો નિરંગ હોય તે પીવારી અને એને સિક્રેટ બાથ આપવામાં આવે, એને નોન કહેવામાં આવે. એક પ્રીસ્ટ ઊભા રહે અને પહેલે દારમની પાથરી ચવારે, તે ચવારી લે પછી નિરંગ પીવારે. યતસારી વૈસ્તા યસે યોદાત્રે લવાના ઇન ખોરુમ ઇન પાકીએતન. પાકીએતન એટલે મારું અંદરનું બોડી શુદ્ધ થાય તેથી હું એમ નિરંગ પીઉં છું એમ કહીને એને નિરંગ પીવારે. પછી એને ચોખ્ખા પાણીથી નવારે. આપણા પ્રોફેટ ઝરથુસ્ટ્ર છે તેવન ઈરાનમાં જન્મ્યા તેની ઘણા વર્ષો અગાઉ કિંગ જમશેદ થઈ ગયો, કે જેના નામે જમશેદી નોરોઝનો તહેવાર આપણે ઉજવીએ છીએ. તો જે જમશેદ પાતશાહ ઘણો ગણનાર પાતશાહ હતો. એને પૈગંબરની માફક એને ખોરે બી હતું કે હું ખુદા છું, તમે બધા મારી બંદગી કરો, ખુદા કોઈ નથી. ત્યારે લોકોએ ઈરાનથી એને ગાડી પરથી ઉતારી દીધો અને ઝુહાક નામનો પાતશાહ ઈરાનમાં આવ્યો. તો ઝુહાકે જમશેદને પકડી મંગાવ્યો અને એની કતલ કરાવી. ત્યારે જ્યારે કતલ થવાની હતી જમશેદની, ત્યારે જમશેદે કહેલું કે તમે તમારા શરીરની ઉપર કમરબંધ કુસ્તીનો બંધ રાખજો, કે જેથી તમને હંમેશા યાદ રહે કે દુનિયાનો પેદા કરનાર દાદારો ઉર્મઝ છે, ખુદા છે. અને તેથી ત્યારથી કુસ્તી બાંધવાનો રિવાજ ઈરાનમાં શરૂ થયો હતો. ત્યાર પછી જમશેદના પછી ઘણા વર્ષ પછી ઝરથુસ્ટ્રનો જન્મ થયો, પૈગંબર ઝરથુસ્ટ્ર. તો તેઓને શુદ્રેનું પ્રેરણ આપ્યું. શુદ્રે એટલે સારે રસ્તે ચાલવાનું પ્રેરણ. શુદ્ધ એટલે સારું અને રે એટલે રસ્તો, સાચા રસ્તા પર ચાલવાનો રસ્તો. તો શુદ્રે અને કુસ્તી બાંધવાનો રિવાજ ઝરથુસ્ટ્ર પૈગંબર સાહેબે આપ્યો અને તે અત્યાર લગીન ચાલુ છે. કુસ્તીને માટે કેટલા બધા બૈરાઓ, પારસી બૈરાઓ જે વને ઘણી મહેનત કરે. એ લોકો પહેલે ઊન હોય તેને કાંટે અને એનો પેલું સૂતર બનાવે અને એ સૂતર બનાવી અને પછી એને ડબલ કરે અને પછી 72 થ્રેડ લઈ પછી એને વને ગૂંથે અને ત્યાર પછી એને આખી ઉઠલાવે. ત્યાર પછી મોહમ્મદ પ્રીસ્ટ હોય તેની પાસે તેને વચ્ચેથી કાપી કરે એટલે 2 લડ બનાવે અને ત્યાર પછી એને ધૂપી સજ્જી ધોઈ ધૂપી અને પછી નવજોતની ક્રિયામાં એને વાપરવામાં આવે. The first settlers of Navsari were Parsis. Navsari means
Nusari, named so after the ancient city of Sari in Iran, from where the Parsis migrated. In its subtle splendor, Navsari is an old town protecting an ancient history. If there is a best way to witness a Navjot, the Parsi baptizing ceremony, it is between the fading walls of this town. Only after a Navjot does a child become a Parsi. Navsari today remains a historically central place for a Parsi. To the eye of a visitor, it is a beautiful town, bubbly yet nonchalant. With less than 70,000 Parsis in India today, the induction of a child into the community becomes a doubly symbolic ritual. Symbolic not just of an ancient people with dwindling numbers, but of the rise and fall history inevitably brings. ત્યાર પછી એને સ્ટેજ પર લઈ આવે. સ્ટેજ પર લાવી અને બધા પ્રીસ્ટો બેઠેલા હોય તે લોકો પટેજ પાસે માનીનો ભંટર બને એટલે પછી એક મોવેદ ઊભા થાય અને સદરો બેઉ હાથમાં પહેરાવે, પકડાવે અને દિલનો કલમો બનાવે. દિલનો કલમો એટલે પ્રોમિસ આપે બચ્ચો કે હું અહીં દિલમાં આજે દાખલ થાઉં છું, હું માઝદેસની છું, હું માઝદેસની જરતોસ્તી છું, હું આખો વખત અહીં સદરો અને કુસ્તી પહેરસ, એવી રીતના એ બધા પ્રોમિસો આપે અને પછી સદરો પહેરાવવામાં આવે અને ત્યાર પછી કસ્તી બાંધવામાં આવે. ત્યાર પછી એને બેસાડી ટીલો કરી, નારિયેલ હોળ બધું કરી અને તંદુરસ્તીનો ભંટર ભણી અને ભલી દુઆ ગુજારવામાં આવે. you want, धीरे धीरे. Second step. 선배 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 짠
જે કોમ છે તે ઘણી નાની થતી જાય છે. તો ચેલેન્જ તો છે, પણ આપણે તો નવજોત અને જે ક્રિયાઓ જે બધી કીધેલી છે તેમાં ફેથફુલ રહી અને આપણે નવજોત સેરેમની પછીની જે કુસ્તીનું ભણતર છે તે બધું હંમેશા ભણતા રહીએ તો તેનાથી આપણને હંમેશા ફાયદો રહે. અને એમાં ભણવામાં આવે છે કે દુષ્મત, દુઝુક્ત અને દુર્વસ્ત, એટલે બેડ થોટ્સ, બેડ વર્ડ્સ ને બેડ ડીઝ હંમેશા દૂર થાય અને મનસની, ગવસની અને કુનસની, એટલે ગુડ થોટ્સ ને ગુડ વર્ડ્સ અને ગુડ ડીડ્સ મારા દિલ પર આવે અને એવા વિચારથી એ કુસ્તી બાંધવામાં આવે. એટલે એ તો બચાવ આપણો થયા જ કરવાનો છે અને દુનિયામાં ચાલ્યા જ કરવાનો છે અને એ ચેલેન્જને આપણે પૂગી વળશું એવી આપણને આશા છે. દુનિયામાં ધર્મ કભી નાશ પામતો નથી. હા, એની ચડતી પડતી આવે, જેમ માણસોની આવે એ ચાલુ જ રહેવાનો છે અને એવી બધી ચેલેન્જો હોય તેને આપણે જેમ બને તેમ ભણી ગણી એને પૂગા પડશું. Yat Sai Vaistai Asay